A very good morning, students. Our another session of financial management. Time value of money માં આપણે અત્યારે સમ કેલ્ક્યુલેટ કરીએ છીએ. લાસ્ટ સેશનમાં આપણે પ્રેઝન્ટ વેલ્યુ સ્ટાર્ટ કરેલી છે. Now today we are going to introduce the new formula, that is present value of perpetuity. The formula is P is equal to A upon R. The question is, A Limited had taken a freehold land on lease, enjoyable in perpetuity. Perpetuity, that is when the time period is not fixed. The investment or any kind of the purchase of the assets, that is on the basis of infinite period of time, that will known as perpetuity. If the rent is 60,000 per annum and the rate of interest is 8% per annum, find out the present value of freehold land. जनरली આપણે વાત કરીએ તો લીઝ પ્રોપર્ટીમાં બેઝિકલી ટુ ટાઈપની લીઝ હોય છે. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ ઓપરેટિંગ લીઝ એન્ડ સેકન્ડ વન દેટ ઇઝ ફિનાન્શિયલ લીઝ. જે ઓપરેટિંગ લીઝ હશે દેટ ઇઝ ફોર ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ ધ ફિનાન્શિયલ લીઝ દેટ ઇઝ ફોર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એન્ડ ઇન ફિનાન્શિયલ લીઝ the time period is not fixed, so that investment is known as perpetuity. In the same manner, when an investor is going to invest in any mutual fund scheme or in any SIP, that is systematic investment plan, or any mutual fund, so in that the time period is not fixed, so again that investment is also known as a perpetuity. So here we are supposed to find the present value of that investment. એટલે અહીંયા ક્વેશ્ચનમાં આપણે એ ફાઇન્ડ કરવાનું છે કે એ લિમિટેડે જે પ્રોપર્ટી લીઝ ઉપર લીધેલી છે અને જેમાં એ 60,000 પર એનમ ઇન્ટરેસ્ટ 60,000નું રેન્ટ પે કરે છે, તો એ ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની મેઇન વેલ્યુ શું હશે? બિકોઝ અહીંયા આપણને પ્રોપર્ટીની વેલ્યુ ખબર નથી. કદાચ કોઈ ફ્લેટ હોય કે કોઈ હાઉસ હોય એને તમે રેન્ટ ઉપર લ્યો છો તો ડિરેક્ટલી આપણને એની રેન્ટની અમાઉન્ટ જ જે લેન્ડલોર્ડ છે એ કહે છે, વેધર દેટ ઇઝ 10,000 પર મંથ ઓર 15,000 પર મંથ. બટ આપણને એ ફ્લેટની ઓરિજિનલ અમાઉન્ટ ખબર નથી. તો વિથ ધ હેલ્પ ઓફ અમાઉન્ટ ઓફ રેન્ટ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરેસ્ટ રેટ વી આર ઇન અ પોઝિશન ટુ ફાઇન્ડ આઉટ ધ મેઇન અમાઉન્ટ ઓફ દેટ પર્ટિક્યુલર પ્રોપર્ટી. પરપેચ્યુઇટીના સમ્સ બહુ ઇઝી છે, એટલે એક્ઝામ્સમાં પૂછાવાના ચાન્સીસ આના લેસ છે. પણ પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો વિથ ધ હેલ્પ ઓફ પરપેચ્યુઇટી આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ પ્રોપર્ટીની ઓરિજિનલ અમાઉન્ટ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સો હિયર વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ A. The amount is given to us, A, that is 60,000. Then after rate of interest is 8%. So we are going to find P. The formula is P is equal to A upon R. હવે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટને ડિરેક્ટલી પર્સન્ટેજની સાઇન રિમૂવ કરીને જ શો કરશું. સો P is equal to 60,000 upon 0.08. 60,000 divided by 0.8. So 7,50,000.
જે આન્સર આવ્યો છે 7,50,000, that is the answer, the original amount of that property which A Limited had taken as a lease. પરપેચ્યુઇટીનો એક બીજો સમ અત્યારે હોમવર્કમાં આપું છું, પણ બહુ જ ઇઝી છે સમ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી આપણે એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીએ. રોમિલ હેડ ટેકન એન અસેટ ઓન લીઝ and enjoy its perpetuity. The amount of investment or the installment amount is 1,20,000 per annum and the rate of interest is 8% per annum. So find out the present value of an investment. જે અસેટમાં એ ઇન્વેસ્ટ કરે છે, તો we are supposed to find the present value of an investment. So here A is equal to 1,20,000 and R is equal to 8%. So we are supposed to find P. That is very easy one. P is equal to A upon R. હોમવર્કનો છે, પણ આપણે ઇઝી સમ છે એટલે અત્યારે જ કેલ્ક્યુલેટ કરીએ છીએ. 1,20,000 divided by 0.8. So it is 15 lakh. The answer is 15 lakh. સો પરપેચ્યુઇટીના સમ આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. બીજું આમાં કંઈ જ નથી, ખાલી જ્યારે તમને એન આપેલું નહીં હોય, નંબર ઓફ યર્સ જ્યારે મેન્શન નથી કરતા, ત્યારે ઓટોમેટિકલી આપણે સમજી જવાનું છે કે ધીસ ઇઝ ધ સમ ફોર પરપેચ્યુઇટી. બધા સમની એક શોર્ટકટ હોય છે. એ શોર્ટકટ જેટલી ઇઝીલી તમને આવડી જશે એટલી તમને ફોર્મ્યુલા મગઅપ કરવાની રિક્વાયરમેન્ટ નહીં થાય. પરપેચ્યુઇટી 3 સિચ્યુએશનમાં હોય. ફર્સ્ટ વન ઓન ધ બેઝિસ ઓફ લીઝ, સેકન્ડ વન ઇન એની કાઇન્ડ ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ડ થર્ડ વન ઇન એની એસઆઈપી, કે જેમાં મેચ્યોરિટી પીરિયડ ફિક્સ નથી. દેટ વિલ બી નોન એઝ પરપેચ્યુઇટી. સો I hope this is clear to each and everyone. હવે તમારી જે બુક છે એ બુકમાં પણ પરપેચ્યુઇટીના એક જ એક્ઝામ્પલ છે. સો આપણે એક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરેલું છે અને એક મેં તમને હોમવર્કમાં આપેલું છે. સો દેટ ઇઝ ઇનફ ફોર યોર પ્રેક્ટિસ ઓફ પરપેચ્યુઇટી. સો આ વિડીયોમાં આપણે એક પરપેચ્યુઇટીનો જ સમ કેલ્ક્યુલેટ કરેલો છે. હવે જે નેક્સ્ટ વિડીયો આના પછીનો હશે એમાં આપણે બીજો સમ કેલ્ક્યુલેટ કરશું. સો ફર્સ્ટ વિડીયો દેટ ઇઝ ઓનલી ફોર ધ પરપેચ્યુઇટી. હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ ઈચ એન્ડ એવરી વન. અને આજે હું જે લાસ્ટ વીકમાં તમને જે હોમવર્કના સમ આપેલા હતા એ સમના આન્સર્સ આજે હું તમારી સાથે શેર કરીશ. સો અત્યારે આપણે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.